જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા શંતાન હંતારો યદ પાદાંબુજરેણવઃ શ્યાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિनं લક્ષ્મી સહસ્રલીલાભિષેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડભિર્વિરાજતે યૌષૌ પંચધારદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. રમેશભાઈ ચાંગાણી સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જય શ્રી કૃષ્ણ રમેશભાઈ. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. કાંતાબેન કોઠડિયા જય શ્રી કૃષ્ણ. રમીલાબેન ગડિયા વાહ ભાઈ વાહ, કેન્યાથી ઉપસ્થિત થઈ ગયા છે રમીલાબેન, ખૂબ જ આનંદ થયો. વિનોદભાઈ ગજ્જર જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન ગજ્જર જય શ્રી કૃષ્ણ. પ્રભુદાસભાઈ સોલંકી, અનિલાબેન સોલંકી જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવજનોનું. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ. શ્લોક આપણે 99મો લઈ રહ્યા છીએ. સમદૈત્ય સુરઃ સ્વાત્મા વૈષ્મય જ્ઞાન સંશ્રયઃ દેહાદ્રુપાધીર હિત સર્વજ્ઞ સર્વહેતુવિદ. 474મું નામ છે સમદૈત્ય સુરઃ. દૈત્યો અને દેવો જેમને સમાન છે એવા. તો પ્રભુની નજરમાં બધા સમાન છે. દરેક જીવને શરીર આપ્યા, શરીર ટકાવવા એને સુખના સાધનો પણ પ્રભુએ આપ્યા. પોષણ અને રક્ષણ માટે સમજ અને શક્તિ આપ્યા. આમ પ્રભુમાં સમ વિષમ ભાવ છે એ નથી. તો પ્રભુ તો બધાને છે એક જ સરખા ગણે છે. બધા છે પ્રભુ માટે સમાન છે. તો પ્રભુની સમતાનું ઘણી જ જગ્યાએ વર્ણન છે. દાખલા તરીકે લ્યો તો ભગવાન નિર્દોષ છે, સમ છે. તો શત્રુ હોય, મિત્રો, બંધુ વગેરે મને કે સમાન જ છે. આમ પરમાત્માને કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી કે કોઈ બંધુ નથી, સર્વ સમાન છે. તો કોઈક જગ્યાએ દૈત્યોને મારી અને દેવોને પ્રભુએ રક્ષા છે. તો અહીં ઉઘાડો પક્ષપાત આપણને દેખાય છે. તો કે છે કે આ ખરેખર પક્ષપાત નથી, પણ દૈત્યો ઉપર કરેલી વાસ્તવિકતા તો એ છે કે એના પર પ્રભુએ કૃપા કરી છે. તો કેટલાક દૈત્યો છે એ જન્મથી જ છે, તો તેમની દુષ્કૃત્યો એમના એવા હોય, એના લીધે તેમનો ઉદ્ધાર નથી જ. તો પ્રભુના હાથે જ્યારે એ મરાય છે, હણાય છે, ત્યારે તેમનો મોક્ષ થાય છે. તો કેટલાક શ્રાપવશ દૈત્યો થયા હોય, તો તે બધા મૂળમાં તો ભક્તો જ હતા, પણ શ્રાપ હતો એટલે પછી દૈત્યો બન્યા હોય. તો આથી પુનઃ તેમને શરણે લેવા માટે અને એને ઉદ્ધાર કરવા માટે પ્રભુ આશ્રમ લઈ રહ્યા છે. આથી આ પક્ષપાત નથી, પણ હિત કાર્ય છે. કાંતાબેન ગુમલિયા, ગોપાલભાઈ ગુમલિયા, લલિતાબેન અકબરી,
વ્રજભાઈ કંડોરિયા, મુકેશભાઈ અઘેરા, રેખાબેન પોંકિયા, નીતાબેન પટેલ, કિરીટભાઈ શાપરિયા, પાવતીબેન ઠુમર, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત કરું છું. મહેશભાઈ વસોયા, સ્વાગત છે આપનું પણ. 475મું નામ છે સ્વાત્મા, સર્વના આત્મારૂપ, નિજ ભક્તો જ જેમનો આત્મા છે તે. તો પ્રપંચ એટલે જગત, આ સ્વરૂપે પ્રભુ જ છે. જગતમાં પ્રભુ જ સર્વ સ્થળે પ્રકાશમાન છે અને ઘટ ઘટમાં પરમાત્મા જ આત્મા સ્વરૂપે બિરાજે છે. એક વિશાળ અગ્નિમાંથી તણખા જેમ છૂટા પડે તે રીતે પરમાત્માથી જ આ આત્મા છે એ વિખૂટા પડ્યા છે. તો ઘણા ભક્તો આથી એવું કે છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. નરસૈયોય ગાય છે ને કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તો શ્રી ગીતા પ્રમાણે પ્રકૃતિ અને પુરુષ રૂપે ભગવાન જ છે. તો આમ દરેકના આત્મા રૂપે છે. સ્વ એટલે ભક્તો. પ્રભુને બધા જ પ્રિય છે. ભક્તો તો પરમાત્મા સ્વરૂપ છે. આ તેમની વિશેષતા છે. આવા સ્વકીય ભક્તો ભગવાનના આત્મા છે. શ્રી કૃષ્ણ દુર્વાસાજીને કહે છે કે હું ભક્ત પરાધીન છું કે. તો ભક્તોએ મારું હૃદય છે એ લઈ લીધું છે. ભક્તોએ મારું હૃદય લઈ લીધું છે. તો સાધુઓ મારા હૃદય રૂપ છે. તો હું સાધુઓના હૃદય રૂપ છું. આના જેવી વાત છે કે હમ હરી કે હરી હેજુ અમારે. તો ભગવાન ભક્ત સિવાય બીજું કંઈ પણ જાણતા નથી. 476મું નામ છે વૈષ્મજ્ઞ જ્ઞાન સંશ્રય. તો વિષમતા દર્શક જ્ઞાનનો આશ્રય કરવા વાળા. દૈત્યોને વિદારવા અને દેવોને રક્ષવા, આ કાર્ય ભગવાનમાં વિષમતા દર્શાવે છે. વાસ્તવમાં પ્રભુનો આ વિલક્ષણ સ્વભાવ છે. શ્રી ગીતા આજ્ઞા છે જ કે સમો અહમ સર્વભૂતેષુ ચાપ્યહમ. સર્વભૂતોમાં હું સમભાવથી વ્યાપક છું. મને કોઈ અપ્રિય નથી કે પ્રિય નથી. પણ જે ભક્ત મને પ્રેમથી ભજે છે તે મારામાં છે અને હું પણ તેમનામાં પ્રત્યક્ષ પ્રગટ છું. સરસ. હવે મારી તબિયત સારી છે વિનોદભાઈ, તકલીફ નથી, સારું થઈ ગયું, વાંધો નથી. શિલ્પાબેન લુણાગરિયા, જગદીશભાઈ લુણાગરિયા, સ્વાગત છે આપનું પણ. જીતુભાઈ પોંકિયા, સ્વાગત છે. ત્યારબાદ 477મું નામ છે દેહાદ્યુપાધિ રહિત. તો દેહાદુપાધિ રહિત એટલે કે દેહાદિ ઉપાધિથી રહિત. તો ભગવાનનો શ્રી વિગ્રહ આનંદમય છે. આનંદ માત્ર કરપાદ મુખોર આદિ છે. તો જેમના શ્રી હસ્ત અને શ્રી ચરણ કમલ, શ્રી પ્રભુ તથા ઉદર વગેરે, પ્રભુના હસ્ત છે, ચરણ કમલ છે, મુખ છે, ઉદર છે વગેરે આનંદરૂપ જ છે તેવા ભગવાન. તો આમ ભગવાનને લૌકિક દેહ નથી, તેથી લૌકિક દેહ સંબંધી ધર્મો પણ પ્રભુમાં નથી. મનુષ્યને હું અને મારું એવું અભિમાન પણ હોય. પ્રભુ નિરંતર છે એ સ્વ સ્વરૂપમાં જ રમણ કર્યા કરે છે, આનંદ કર્યા કરે છે. તો પ્રભુને આથી અભિમાન નથી. મનુષ્યમાં દેહ અને દેહી વિભાગ છે, પ્રભુમાં નથી. આથી જ ભક્તો એવું ગાય છે કે નિગમ નેતિ નેતિ ગાવે. તો પ્રભુ નિત્ય આનંદ છે, નિત્યાનંદ છે, મહોદધિ છે, દિવ્ય સ્વરૂપ છે પ્રભુનું. તો જ્યારે પ્રભુ છે અવતાર ધારણ કરે ત્યારે શું તેમને મનુષ્ય જેવો જ દેહ હોય? તો એ એવા જ મનુષ્ય જેવા જ હોય છે કે નહીં? એવો વિડીયો છે આપણે યુટ્યુબ ઉપર પણ મૂકેલ છે. તો અવશ્ય એની અંદર છે એ વધારે માહિતી છે વિસ્તારથી મળી શકે. જે આર વડાલિયા, જયેશભાઈ રૈયાણી,
મનસુખભાઈ ગજેરા, ઉન્નતિબેન ભીમાણી, આપનું પણ સ્વાગત કરું છું. 478મું નામ છે સર્વજ્ઞ, સર્વને જાણનાર, સર્વ જ્ઞાનવાન, જેનામાંથી છે એવા, જેમનાથી બધા જ્ઞાનવાન છે એવા પ્રભુ. પ્રભુ સર્વવ્યાપી છે, આથી સર્વ વસ્તુઓ પ્રત્યક્ષ રીતે જુએ છે અને અંતર્યામી સ્વરૂપ તે દરેકમાં બિરાજે છે. શ્રી હરિરાય ચરણો છે, ચરણ એની આજ્ઞા કરે છે એવી કે અંતર્યામી સમસ્તના ભાવ જાનાતી માનસમ. અર્જુનને પ્રભુના વિરાટ સ્વરૂપમાં અનેક ભુજા, પેટ અને મુખ સાથે અનેક નેત્રોના પણ દર્શન થયા છે. તો બીજા બધા સર્વજ્ઞતાનો આડંબર કરે છે. પ્રભુ સર્વરૂપ અને સર્વવ્યાપી છે, તેથી સર્વજ્ઞ છે. નારદ, વ્યાસ અને અન્ય જ્ઞાનીઓના જ્ઞાન પણ પ્રભુથી જ છે. ભગવાન સર્વ કાંઈ જુએ છે, આથી લોકોકિત પણ છે જ. 479મું નામ છે સર્વ હેતુવિદ, સર્વ વસ્તુઓ અને તેમના કારણને જાણનારા, સર્વ હેતુ વડે પ્રાપ્ત થાય તેવા પ્રભુ. તો આ 7મા સ્કંદના પ્રથમ અધ્યાયમાં પરીક્ષિતજી એવો પ્રશ્ન પૂછે છે કે ભગવાન સમ છે, સૌના સુહૃદ છે, છતાં સાધારણ મનુષ્ય જેવો ભેદભાવ કેમ કરે છે? ભગવાન કેમ ભેદભાવ કરે છે? એમ ઇન્દ્રનો પક્ષ કર્યો અને દૈત્યોનો વધ કેમ કર્યો? હાલો કયો. આવો પ્રશ્ન પૂછ્યો. એટલે સુખદેવજી એવું સમજાવે છે કે ભગવાન નિર્ગુણ, અજન્મા, અવ્યક્ત અને પ્રકૃતિથી પર છે. પ્રભુ માયાના ગુણોને સ્વીકારે છે. ભગવાન જ મરનાર અને મારનાર બંને વિરોધી રૂપોને ગ્રહણ કરે છે. ભગવાન સમય અનુસાર ગુણોનો સ્વીકાર કરે છે. સત્વગુણની વૃદ્ધિના સમયે દેવતા અને ઋષિઓનો, રજોગુણની વૃદ્ધિના સમયે દૈત્યોનો અને તમોગુણની વૃદ્ધિના સમયે યક્ષ અને રાક્ષસોનો એમને પણ એ અપનાવે છે. તો તેમનો અભ્યુદય કરે છે. યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞમાં એવું જોયું કે ચેદીરાજ શિશુપાલ ભગવાનને ગાળો બોલે છે, છતાં તે પ્રભુમાં સમાઈ જાય છે. તો અનન્ય ભક્તોને પણ પ્રભુ દુર્લભ બને છે. તો શિશુપાલ અને દંતવક્રને આવી ગતિ કેમ? આ ચર્ચામાં એક જ મહત્વનો સિદ્ધાંત છે, એ બતાવ્યો છે કે કામ, ક્રોધ, ભય, સ્નેહ કે ભક્તિથી પ્રેરાઈને શ્રી કૃષ્ણમાં મનને પરોવાઈ દેવાય. તો આવા મનોવાળા દૈત્યો છે, એ પછી રાક્ષસ છે તો પણ, અને એ દેવ હોય કે પછી એ મનુષ્ય હોય, તે સર્વને ભગવાન પોતાની ગતિ આપે છે. ગુસ્સો કરીને પણ મન જો પ્રભુમાં પરોવાય, પ્રભુ સમક્ષ છે ગુસ્સો હોય ને છતાંય મન છે પ્રભુમાં પરોવાય એલું રહેતું હોય, તો પણ પ્રભુ તો ઉદ્ધાર કરી દે છે. એટલે એને ગતિ પ્રભુ આપે છે. ગોપીઓને ભગવાન છે એ તીવ્ર કામ એટલે કે પ્રેમથી, પછી કંસને તો કે ભયથી, શિશુપાલને, દંતવક્ર વગેરેને એને બધાને દ્વેષથી, યદુવંશીઓ છે એના પરિવારના સંબંધથી, અને યુધિષ્ઠિર વગેરેને સ્નેહથી, અને નારદજી જેવાને ભક્તિથી પ્રભુ મળ્યા. બધાને અલગ અલગ રીતે પ્રભુ મળ્યા. ગોપીઓને પ્રેમથી મળી ગયા, કંસને ભયથી ને મળી ગયા. તો યદુવંશીઓ છે એમનો સંબંધ હતો એના વંશનો, એટલે સંબંધથી મળી ગયા. તો યુધિષ્ઠિરને સ્નેહથી મળ્યા અને નારદજીને ભક્તિથી મળ્યા. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યેન કેન પ્રકારેણ મનઃ કૃષ્ણે નિવિશય. કોઈ પણ ઉપાયથી મનને છે એ કૃષ્ણમાં બસ જોડી દેવું. મન આપણું કૃષ્ણમાં જોડાયેલું હોવું જોઈએ. એટલે ઉદ્ધાર છે નિશ્ચિત છે. હિરણ્યકશ્યપને ઉત્તમ ગતિ, શું કામે ખબર? એના શત્રુ હતા એટલે સતત એને કઈ રીતે છે
એને હાર અપાવવી, સતત છે એનું સ્મરણ કર્યા કરે, કૃષ્ણને હું આમ કરી નાખું, વિષ્ણુને હું આમ કરી નાખું, વિષ્ણુને હું આમ કરી નાખું, પણ સતત મન તો ન્યા વિષ્ણુમાં જ લાગેલું રહે, એટલે છે ઓધાર થઈ જાય. તો હિરણ્યકશ્યપુને ઉત્તમ ગતિ, શિશુપાલને સાયુજ્ય વગેરે દ્રષ્ટાંતો આપણને સમજાય છે કે શ્રી કૃષ્ણને દેવો અને દૈત્યો બંને તરફ ક્ષમતા છે. ત્યારબાદ 100મો શ્લોક છે એ આપણે લેવા જઈ રહ્યા છીએ. જયો પ્રભુદાસભાઈ સોલંકી, શિવમભાઈ ઠાકુર, સ્વાગત છે આપનું. મનીષાબેન અઘેરા, સ્વાગત છે. ગોપાલભાઈ જય હો. વિનોદભાઈ ગજ્જર જય હો. જયાબેન ગોડાસરા, શાંતિભાઈ ગોડાસરા, સ્વાગત છે. જયશ્રીબેન થાનકી, સ્વાગત છે આપનું. ગોપાલભાઈ છત્રાળા, સ્વાગત છે. ઉન્નતિબેન ભીમાણી, સ્વાગત છે. મુકેશભાઈ મનસુખભાઈ ગજેરા, સ્વાગત છે. બ્રહ્મવાક સ્થાપન પરઃ સ્વજન્માવધિકાર્ય કૃત સદ સહદ સના હેતુ ત્રિશત્યો ભક્ત મોચક. 100મો શ્લોક છે અને 480મું નામ લઈએ. બ્રહ્મવાક સ્થાપન પરઃ, બ્રાહ્મણોની વાણીને સ્થાપન કરવામાં જેમનું ઉત્તમ પ્રયોજન છે એવા પરમાત્મા. તો સનકાદી બ્રહ્માજીના પુત્રો છે. જય અને વિજય એ ભગવાનના દ્વારપાળ છે, અને સનકાદીએ જય અને વિજયને શ્રાપ આપ્યો છે. યુધિષ્ઠિર રાજા નારદજીને આ સંબંધી એવો પ્રશ્ન પૂછે છે, એટલે નારદજી જવાબ આપે છે કે સનકાદી બ્રહ્માજીના માનસ પુત્રો છે, તેઓ ત્રણેય લોકમાં સ્વચ્છંદ રીતે વિચરણ કરે છે. એકવાર તે વૈકુંઠમાં આવી પહોંચ્યા. હવે સનકાદી બધાથી પ્રાચીન છે, છતાં 5-6 વર્ષના બાળક જેવા જણાય છે, અને વસ્ત્રો પણ નથી પહેરતા. જય વિજય વૈકુંઠના દ્વારપાળો છે, તેમને આ સનકાદી સાધારણ બાળક લાગ્યા કે આ તો કોઈક સાધારણ બાળકો છે, એથી એને આગળ વધવા ન દીધા, જવા ન દીધા, અટકાવ્યા એને. તો સનકાદી ક્રોધિત થઈ ગયા, એટલે દ્વારપાળને છે શ્રાપ આપતા એવું કહ્યું કે તમે તો મૂર્ખ છો, સાલા મૂર્ખો, ભગવાનના ચરણ તો રજો અને તમો ગુણ રહિત છે, તમે બંને છે એ ભગવાનની નજીક રહેવા યોગ્ય જ નથી, કે આથી તમે અહીંથી તરત છે એ પાપવાળી અસુરીઓનીમાં જાઓ. તો આ શ્રાપ આપ્યો. આ સાથે જ તે બંને દ્વારપાળ વૈકુંઠથી નીચે પડવા લાગ્યા, અને ત્યારે આ કૃપાળુ મહાત્માઓએ કહ્યું કે 3 જન્મોમાં આ શ્રાપ ભોગવી તમે ફરી પાછા છે વૈકુંઠમાં આવશો. 3 જન્મો એને પાછા લેવા પડે, પછી એનો ઉદ્ધાર થઈ શકે એમ છે. તો આ જય અને વિજયને મળેલા શાપને સત્ય કરાવનારા તો ભગવાન જ છે. 481મું નામ સ્વજન્માવધિ કાર્યકૃત, પોતાના જન્મ સુધી કાર્ય કરનારા. પ્રભુ છે અજન્મા છે, જન્મ રહિત છે, મરણ રહિત છે. તો ક્યારે પ્રભુનો જન્મ અને મૃત્યુ ન હોય, પ્રભુનું પ્રાકટ્ય થાય. પ્રભુ છે એ અવતાર ધારણ કરે, તો પ્રભુનો નાશ નથી. આવું અવયવ રૂપ છે. આમ છતાં ભક્તોને રક્ષવા, ભક્તોના મનોરથો છે એ પૂર્ણ કરવા આપ વરાહ વગેરે અવતારો ધારણ કરે છે. તો અજન્માના જન્મનો ઉત્સવ મનાવ્યો છે. અવતારો સમયે જન્મ જેવું પ્રતીત થાય છે. આ જન્મ પ્રકારમાં રાગ દ્વેષ કાર્ય છે એ કાર્યો પ્રગટ થાય છે, અને તે કરનારા પ્રભુ જ છે. અસુરો છે એ બધી પ્રજાઓને છે એ પીડતા હોય, તો તેમના વિનાશ માટે દ્વેષ કર્યા કરે છે. મુનિઓ અને દેવો વગેરે તેમનું પાલન કરવામાં અનુરાગયુક્ત કાર્યો કરે છે, અને આ બધા કાર્યોનું વહન પ્રભુ જ કરે છે. જય વિજયને 3 જન્મોમાં ભગવાન તરફનો જે વૈર ભાવ હતો, તેમના 3 જન્મોમાં ભગવાનને અવતાર લીધા છે, અને ત્યાં સુધી વૈર ભાવ કાયમ રહ્યો. અને જ્યાં સુધી અવતારધારી પ્રભુ બિરાજે
ત્યાં સુધી તે નિમિત્તે થતા સર્વ કાર્યોના કારયિતા ભગવાન જ છે. 482મું નામ સદ સદા સના હેતુ. સદ અને અસદ વાસનાની જેમની પ્રાપ્તિના હેતુ છે એવા સદ અને અસદ વાસના હેતુરૂપ પરમાત્મા. પ્રભુ પ્રાપ્તિ માટે બે પ્રકારની વાસનાઓ મુખ્ય કારણભૂત મનાય છે. એક સદવાસના, બીજી છે અસદ વાસના. તો બંને પ્રકારની વાસનાઓ માત્ર પ્રભુ માટે હોવી જોઈએ. પ્રભુ સિવાય બીજા પ્રત્યે આ વાસના હોવી જોઈએ નહીં. આ પ્રકારથી જ શિશુપાલ, દંતવક્ર વગેરેને ભગવાનની પ્રાપ્તિ થઈ. તો શિશુપાલને પ્રભુ માટે અસદ વાસના છે. આ અસદ વાસના હતી પણ સુદૃઢ અને એક જ નિષ્ઠાવાળી હતી, તેથી પ્રભુ પ્રાપ્તિ થઈ. સદવાસનાથી પરમાત્મા મળે છે. આ હકીકતો છે એ તો સર્વત્ર પ્રસિદ્ધ છે જ. ઈશ્વર કરતું અકર્તું અન્યથા કરતું સર્વ સમર્થ છે. કરવું નહીં કરવું તે વિપરીત કરવું તેમના માટે સહજ લીલાઓ છે. તો આપ જેને જે રીતે શરણે લેવા ઈચ્છતા હોય કે ઉદ્ધાર કરવા ઈચ્છતા હોય તેને તે રીતે પ્રભુ શરણે લે છે, ઉદ્ધાર કરે છે. આમ સદ અને અસદ વાસના પ્રગટ કરનારા પ્રભુ જ છે. પ્રભુને આ સંસાર રૂપી નાટક ચલાવવાનું છે. આ માટે જ સદવાસના, અસદવાસના, વિદ્યા અને અવિદ્યાનું નિર્માણ કર્યું છે. આ બે અનુસાર જીવ ઉત્તમ કે અધઃ ગતિને મેળવે છે. જો આ બંને વાસનાઓ પ્રભુને ઉદ્દેશીને થાય તો પ્રભુની પ્રાપ્તિ થાય છે. તો વૈષ્ણવો, સાંજે પણ આપણે શ્રીમદ ભાગવતમાં વાત કરી કે વાસ છે, આપણે શ્રીમદ ભાગવતમાં વાસ રોપવાની આવશ્યકતા નથી. આપણી અંદર જ વાસનાઓ છે, વાસ રૂપે જ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, દ્વેષ આ બધા સાથે સાથ છે એ ગાંઠો જ છે, વાસનાની ગાંઠો છે. એ ખરેખર આપણે બધાએ એમાંથી મુક્ત થવાનું છે. તો હિરણ્યકશ્યપુની અસદ વાસના અને પ્રહલાદજીની સદ વાસનાઓ અને એ દ્વારા જે ચરિત્રો કર્યા તેના પ્રકારે પ્રભુ છે, તેમના પ્રેરક પ્રભુ છે. ત્યારબાદ 483મું નામ છે ત્રિસત્ય. સાપ રૂપ વાણીને સત્ય કરનારા. હા, વિનોદભાઈ કહે છે કે વાસના ઉપર જ્યાં સુધી અંકુશ ન આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી. એટલે અવશ્ય છે એમાંથી છૂટવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સર્વ સમર્થ શું છે તો કે ભગવદ નામ. ભગવદ નામ છે એ બધું જ કરવા સમર્થ છે. એટલે આપણા માટે બીજી કોઈ ચાવી નહીં, બસ આ ભગવદ નામ. ઉન્નતિબેન ભીમાની જય હો. રંજનબેન લુણાગરિયા સ્વાગત છે. રસિકભાઈ ગડિયા, અનસુયાબેન ગડિયા સ્વાગત છે. સંજયભાઈ સોની સ્વાગત કરું છું. જય હો. જયશ્રીબેન થાનકી. હા, ગિરી બાપુ છે સુરત થી ઉપસ્થિત થઈ ગયા છે, એમનું પણ સ્વાગત છે. જય હો. રમેશભાઈ, વિનોદભાઈ વાછાણી જય હો, સ્વાગત છે આપનું. તો વિનોદભાઈ, તમારા વેવાણ અને મારા કાકી છે એ હમણાં મને મળવા આવ્યા હતા પરમ દિવસે, અને તમને અમે ખૂબ યાદ કર્યા. તમે ચંપારણ ગયા એ પણ બધી વાત છે કરી કે એ પણ સાથે હતા. ખૂબ જ આનંદ આવ્યો અને તમને યાદ કરીને પણ ખૂબ આનંદ આવ્યો. પિન્ટુભાઈ માવાણી, સ્વાગત છે આપનું. ખૂબ સુંદર કહી રહ્યા છે કે પુષ્ટિજનને પાયે લાગુ, દાસનો છું હું દાસી, વાણી દિયો તો વર્ણવું રૂડો, પુષ્ટિનો પ્રકાર. આહાહા, વાણી હોય આપી હોય તો ખરેખર શું કરવું જોઈએ? પુષ્ટિના પ્રકાર છે, પુષ્ટિનો પ્રકાર છે. પ્રભુનો અનુગ્રહ, જે કૃપા પ્રભુ કરી રહ્યા છે એના પ્રકારોનું વર્ણન કરવું કે પ્રભુ કઈ રીતે કૃપા કરે. અહીંયા એ જ ચાલે છે કે પ્રભુ છે સમ છે, દરેકે દરેક ઉપર પ્રભુ તો કૃપા જ કરવા ઈચ્છે છે. પ્રભુ ભક્તોનો પણ ઉદ્ધાર કરે, શત્રુનો પણ ઉદ્ધાર કરે. અને આપણે તો પ્રભુના જે ભક્તો છે એના એ આપણે તો દાસ છીએ. વાહ ભાઈ વાહ, ખૂબ સુંદર. પિન્ટુભાઈ મામાની આપ આવ્યા અને આનંદ થયો. સુભાષભાઈ ભાયાની સ્વાગત છે. ગિરીશભાઈ પરીખ, આપનું પણ સ્વાગત કરું છું. તો સાપ રૂપ વાણીને સત્ય કરનારા એટલે કે સનકાદીએ જય અને વિજયને સાપ દીધા ને, સાપ આપેલો અને કૃપા કરતા કહ્યું કે ભાઈ 3 અવતારો
વડે પછી તમને ભગવાન છે એ ઉદ્ધાર તમારો કરશે. તો જય વિજયના 3 જન્મ થયા. તેનામાં રજોગુણ, તમોગુણથી થતા લોભ, કામ અને ક્રોધ છે એ સ્પષ્ટ થયા. પેલા લોભરૂપ દૈત્ય હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થયા. જય ને વિજય પેલા શું થયા? હિરણ્યાક્ષ, અને પછી હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એમ 2 ભાઈઓ. પછી રજોગુણની આ અસર અને રજોગુણના પરિણામ રૂપ ક્રોધથી એ જાય. તો ભગવાને પશુઓના ક્રોધરૂપ વરાહનું રૂપ લીધું છે અને હિરણ્યાક્ષને છે એ માર્યો. અને ક્રોધનું રૂપ લઈ નૃસિંહે હિરણ્યકશ્યપુને માર્યા. એટલે કે ઋષિ અવતાર છે પ્રભુનો, અને એના દ્વારા હિરણ્યકશ્યપુને માર્યો. તો બીજા જન્મે રાક્ષસ રૂપે રાવણ અને કુંભકર્ણ થયા, 2 ભાઈઓ, રાવણ ને કુંભકર્ણ. તો તે કલાત્મક છે. તો ભગવાને સંયમ રૂપ રામા અવતાર લઈ અને તેનો દોષ છે એ દૂર કર્યો. અને ત્રીજા જન્મે માનવ રૂપે શિશુપાલ થયા અને દંતવક્ર થયા. અને તે ક્રોધાત્મક છે, એટલે પ્રેમ પુંજ શ્રી કૃષ્ણ પધાર્યા અને તેમના દોષ દૂર કર્યા. તો આ જય ને વિજય છે એ પેલા રાક્ષસો થયા, હિરણ્યકશ્યપુ અને હિરણ્યાક્ષ. પછી તો કે ભાઈ પછી રામ ભગવાન દ્વારા બીજા વખતે એનો જન્મ થયો, કારણ કે રાવણ ને કુંભકર્ણ બન્યા. અને ત્રીજી વખત છે તેઓ શિશુપાલ અને દંતવક્ર થયા. ત્યારે પ્રેમ સ્વરૂપ એવા પ્રેમપુંજ એવા શ્રી કૃષ્ણ એમનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ 484મું નામ છે ભક્ત મોચક, પોતાના ભક્તોને વૈકુંઠના અધિકારથી મુક્ત કરનારા. તો પોતાના ભક્તો જય વિજયના અધિકારને પડાવી દીધો, બરાબર. જય અને વિજય એ મધુ કૈટભ દૈત્યો હતા. પ્રભુએ તેમના સૂક્ષ્મ વાસના તરીકે અસદ વાસના મૂકેલી એનામાં, અને કૃપાબલથી દ્વારપાલ તો બન્યા, પણ સૂક્ષ્મ વાસના ગઈ નથી. તેથી સનત કુમારોને લાકડીથી અટકાવ્યા અને તેમનામાં રહેલા દૈત્ય ભાવને દૂર કરવા 3 જન્મનો શ્રાપ છે એ સનત કુમારો દ્વારા અપાયો. તેમના 3 જન્મોમાં પ્રભુએ જુદા જુદા અવતારોથી તેમનો ઉદ્ધાર કરીને જ રક્ષ્યા છે. તો વૈરભાવ હોવાથી આ બંને નિરંતર છે ને ભગવાનનું ચિંતન કરતા હતા. કારણ કે જે આપણા દુશ્મન હોય ને એનું આપણને સતત ચિંતન થતું હોય. દુશ્મનોનું જે આપણને નથી ગમતા એનું હોય કે આને હું કેમ કરું, આને કેમ પાડું, આને કેમ આમ કરું, કેવી રીતે હેરાન કરવું, સતત છે ને એમાં જ પરોવાયેલા હોય. એટલે એનું જ મનન ચિંતન થયા કરતું હોય. જો ભગવાન છે અહીંયા દુશ્મન છે એના માટે, એટલે વેરભાવ છે પ્રભુ પ્રત્યે, એટલે સતત પ્રભુનું ચિંતન થયા કરે છે. તો આ તેમની તીવ્ર તન્મયતા એ ફલ સ્વરૂપ તેઓએ ભગવાન પ્રાપ્ત એમને થયા. તો પુનઃ પ્રાર્ષદ તેઓ બન્યા અને પ્રભુજીની સમીપમાં ગયા અને સામીપ્ય નામના મોક્ષની એમને પ્રાપ્તિ થઈ. તો વૈષ્ણવો, અશ્વિનભાઈ વામજા USA થી રોજે રોજ છે લાઈવ થઈ જાય છે, ફેસબુક ઉપર હોય કે પછી યુટ્યુબ ઉપર આપણે લાઈવ થયા હોય. USA થી તેઓ જોઈન થઈ જાય છે અને તેઓ ઇન્ડિયા આવી પહોંચ્યા હતા અને આજે આપણને મળવા પણ આવી ચૂક્યા છે. તો ત્યારે બાજુ બેઠા છે, એમને કહું કે અવશ્ય તમને પણ છે બધા વૈષ્ણવજનની ઝાંખી થાય, એ પણ બહુ સુંદર આપણા ભાગ્ય આજ છે એ ઉઘડી ગયા છે. વૈષ્ણવો આજ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રે લોલ, વાહ ભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવને. આમ તો આપણે ફેસબુક ઉપર અને યુટ્યુબ ઉપર કાયમી લાઈવ જય શ્રી કૃષ્ણ તો અરસપરસ થાય જ છે, પણ આજે મને અવસર પ્રાપ્ત થયો કે શિવાંગીબેનના પ્રસંગમાં રૂબરૂ લાઈવ મેં હાજરી આપી, એ પણ મારા અહોભાગ્ય ગણાય. અને બધા ફરી મળતા રહેશું. અને શિવાંગીબેનને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે એને સરસ રીતે બધા વૈષ્ણવ ભગવદી મળે અને સરસ રીતે આપણો આ કાયમીનો જે મળવાનો એ નિરંતર ચાલુ રહીએ એવી શ્રીનાથજી બાબા પાસે આપણે પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. તો વૈષ્ણવ, આજે મારા માટે તો આનંદનો દિવસ છે, કેમ કે વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રેલો, એના જાજેરા કરું સન્માન જો.
તો આજે છે મારા ભાગ્યનો ઉદય થયો છે વૈષ્ણવો, કે વૈષ્ણવ ફરી છે એ સામે ચાલીને મારા પર કૃપા કરવા પધાર્યા છે. જેમ જોશનાબેન નામેચા પધારેલા, જેમ એમના બેન સાથે હતા કુસુમબેન પરમાર, પછી જે આપણે વિનોદભાઈ ગજ્જર, કૃષ્ણાબેન, સાથે સાથે વિજયભાઈ માતુકિયાને હું સામે ચાલીને મળવા ગઈ હતી. પણ મારા સખી લલિતાબેન અકબરી છેક સુરતથી આવ્યા કે હું તો તમારી સખી છું, તમને મળ્યા વગર નહીં જાઉં. અને શોભનાબેન પાનસુરિયા, આમ દરેકે દરેક વૈષ્ણવો છે કૃપા કરવા લાગ્યા છે. તો બધા જ વૈષ્ણવજનો જે મારી સાથે જોડાયેલા છો, આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ઉકાભાઈ વેસાનિયા, સ્વાગત છે. આ ઉન્નતિબેન ભીમાણી જો કહી રહ્યા છે અશ્વિનભાઈ કે શિવાંગીબેન છે એ સત્સંગ કરાવતા રહીએ. આભાર. રમેશભાઈ જાંગાની તમને બધાને જય શ્રી કૃષ્ણ કહી રહ્યા છે. દરેકે દરેક કહી રહ્યા છે વૈષ્ણવો. ખૂબ જ સરસ. તો સર્વ વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. તો આવતીકાલે નવા શ્લોકથી વૈષ્ણવો આપણે શરૂઆત કરીશું. 101મો શ્લોક આવતીકાલે છે આપણે શરૂઆત કરીશું. તો સાથે મળી જયઘોષ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સવિતાબેન ગોધાણી ઉપસ્થિત થયા, તમે રહી ગયા દર્શન કર્યા વગર. અશ્વિનભાઈના, કુસુમબેન વડાલિયા જય શ્રી કૃષ્ણ. બિપિનભાઈ ડોબરિયા જય શ્રી કૃષ્ણ. જય હો પ્રભુદાસભાઈ, જય હો વિનોદભાઈ.